નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, આજના વિડીયોમાં ખેતીવાડી વિભાગની જે અલગ અલગ 43 યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે ખેડૂતો માટે, તેના વિશે ચર્ચા કરીશું। એ મિત્રો, અલગ અલગ જે યોજના છે, તાડપત્રી સહાય યોજના, પાણીની પાઇપલાઇન છે, ઇલેક્ટ્રિક મોટર પંપ સેટ છે, દવા છાંટવાનો પંપ છે, તો આવી ખેડૂતો માટે અલગ અલગ 43 જેટલી યોજના છે, તો તે યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો, આપણે આઈ ખેડૂતનું જે પોર્ટલ છે તેને ઓપન કરીશું। પોર્ટલને ઓપન કર્યા પછી અહીં જે મેનુમાં યોજનાનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશું તો અલગ અલગ વિભાગનું લિસ્ટ જોવા મળશે। તેમાં જે ખેતીવાડી વિભાગ છે તેના ઉપર આપણે ક્લિક કરીશું, જેથી કરી ખેતીવાડી વિભાગ દ્વારા જેટલી યોજનામાં અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે તેનું એક લિસ્ટ છે તે જોવા મળશે। અલગ અલગ 43 યોજનામાં હાલ અત્યારે અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે, અને તમામ મોટા ભાગે જે યોજનામાં અરજી ફોર્મ ભરવાની જે તારીખ છે તે 24/8/2026 થી લઈ અને 7/9/2026 રહેશે। પહેલી જે યોજના છે તે એગ્રો સર્વિસ પ્રોવાઇડર માટેની છે, ત્યાર પછી સ્માર્ટ અને જે પ્રિસિઝન ફાર્મિંગ માટેની જે યોજના છે, સહાય આપતી યોજના, નિદર્શક ઘટક સહાય યોજના છે કે તે યોજના અંતર્ગત અલગ અલગ જે ખાતર બિયારણ દવાની કીટ આપવામાં આવે છે તે યોજનામાં ઓલરેડી ફોર્મ શરૂ છે। ત્યાર પછી સેન્દ્રિય ખેતી માટેની યોજના છે, સેન્દ્રિય ખેતી માટેના ઇનપુટમાં સહાય આપતી જે યોજના છે, કઠોળ બિયારણ કીટ છે, તે તમામ યોજનામાં ઓલરેડી અરજી ફોર્મ શરૂ છે। ત્યાર પછી મિત્રો, અહીં તેલીબિયા બિયારણ માટે જે સહાય આપતી યોજના છે તેમાં પણ ઓલરેડી અરજી ફોર્મ શરૂ છે। પાવર ટિલરની ખરીદી કરવા માટે જે સહાય આપતી યોજના છે તેમાં પણ યોજનામાં અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 7/9/2026 સુધી તમે અરજી કરી શકશો। આંતરખેડ માટેનું જે સાધન છે વહેલું હો તો તેમાં પણ અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। પશુ સંચાલિત જે વાવણિયા છે એટલે કે જે ઓરણી છે તેમાં અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। પાક સંરક્ષણના જે સાધનો છે, પાવર સંચાલિત પાક સંરક્ષણના જે સાધનો છે એટલે કે દવા છાંટવા માટે જે બેટરી વાળા પંપની ખરીદી કરવી હોય તો તેમાં પણ અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 30/8/2026 સુધી તમે અરજી કરી શકશો। ત્યાર પછી મિત્રો, બેલર એટલે કે ટ્રેક્ટર સંચાલિત જે ઘાસડી બાંધવાનું જે સાધન છે તો તેમાં પણ અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 7/9/2026 સુધી તમે અરજી કરી શકશો। રેઇઝ બેડ પ્લાન્ટર છે તો તેમાં અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। રોટરી પાવર ટીલર છે તો તેમાં પણ અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। તમામ પ્રકારના જે પ્લાવ છે, તો જો તમારે પ્લાવની ખરીદી કરવી હોય અને સહાય યોજનાનો લાભ મેળવવો હોય તો 7/9/2026 સુધી તમે અરજી કરી શકશો। તમામ પ્રકારના જે પંપ સેટ છે એટલે કે જે ઇલેક્ટ્રિક મોટર પંપ છે, તમારે તેની ખરીદી કરવી હોય તો પણ તેમાં પણ અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 7/9/2026 સુધી અરજી ફોર્મ શરૂ રહેશે। ત્યાર પછી રીપર અથવા તો બાઇન્ડર, તમામ પ્રકારના જે બાઇન્ડર છે તો તેના માટે અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। મોબાઈલ શ્રેડર અથવા તો શ્રેડરની ખરીદીમાં પણ સહાય આપતી જે યોજના છે તેમાં ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। પોટેટો પ્લાન્ટરની ખરીદી માટે પણ સહાય આપતી યોજના છે। ત્યાર પછી વોટર કેરિંગ પાઇપલાઇન એટલે કે પાણીની પાઇપલાઇન જો તમારે ખેતરમાં નાખવી હોય તો તેમાં સહાય આપતી યોજના છે, તેમાં ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 30/8/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। બ્રશ કટરની ખરીદીમાં સહાય આપતી જે યોજના છે, ત્યાર પછી વનબંધુ સર્વિસ પ્રોવાઇડર યુનિટ માટેની જે યોજના છે તેમાં ઓલરેડી અરજી ફોર્મ શરૂ છે। 3/9/2026 સુધી તમે અરજી કરી શકશો। સબસોઇલરની ખરીદી કરવી હોય તો તેમાં પણ અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। અન્ય જે સાધનો ઓજારની ખરીદી કરવી હોય, ખેતીવાડીને લગતા જે અન્ય સાધનો છે, ઓજારો છે, તેમની જો તમારે ખરીદી કરવી હોય તો તેમાં પણ ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। તેના માટે અહીં જે લાભાર્થી ખેડૂતો છે તેને 8,000 થી લઈ અને 1,50,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવશે। ટ્રેક્ટર ટ્રેલરની જો ખરીદી કરવી હોય તો તેમાં પણ અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 30,000 સુધીની સહાય છે તે મળવા પાત્ર થશે। ત્યાર પછી રીઝરની ખરીદી કરવી હોય, બંડ ફોર્મર છે, ફરો ઓપનર છે, તો તેની જો તમારે ખરીદી કરવી હોય તો તેમાં જે સહાય આપતી યોજના છે તેમાં અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। ઓટોમેટિક ડ્રીલ અને વાવણિયા છે એટલે કે ઓટોમેટિક ઓરણીની જો તમારે ખરીદી કરવી હોય, તમામ પ્રકારના જે ઓટોમેટિક વાવણિયા છે, ઓટોમેટિક ઓરણી છે, તેમની ખરીદીમાં સહાય આપતી યોજના છે તેમાં અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। અન્ય તમામ પ્રકારના જે પ્લાન્ટર છે તેમની ખરીદી કરવા માટે સહાય આપતી જે યોજના છે તેમાં પણ ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। ત્યાર પછી સનેડો ટ્રેક્ટરની ખરીદી કરવી હોય તો અહીં તેમાં પણ અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 75,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવશે। ત્યાર પછી પોટેટો ડીગરની ખરીદી કરવી હોય તો તેમાં પણ 75,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે, તેમાં પણ ફોર્મ શરૂ કરવામાં આવેલા છે।
વિનોવિંગ ફેન છે તો તેની ખરીદી માટે 30,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે, તેમાં પણ ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। ત્યાર પછી કમ્બાઇન્ડ હાર્વેસ્ટરની ખરીદી કરવી હોય તો તેમાં પણ સહાય આપતી યોજના છે, તેમાં અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। પોસ્ટ હોલ ડિગરની ખરીદીમાં 75,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે, તેમાં પણ ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। પેડી ટ્રાન્સપ્લાન્ટર છે તો તેમાં જે 8,60,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે, તેમાં પણ અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। ગ્રાઉન્ડ નટ ડિગરની ખરીદી કરવી હોય તો તેમાં પણ 70,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે। રોટાવેટરની ખરીદી કરવા માટે 95,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે, તેમાં પણ ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। લેન્ડ લેવલરની ખરીદી કરવી હોય તો તેમાં 70,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે। લેસર લેન્ડ લેવલરની ખરીદી કરવી હોય તો તેમાં 2 લાખની મર્યાદામાં સહાય આપવામાં આવે છે, તેમાં પણ ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। તાડપત્રીની ખરીદી કરવી હોય તો તેમાં પણ અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 2 નંગ તાડપત્રીની ખરીદી માટે તમને સહાય છે તે મળવાપાત્ર થશે। પાવર થ્રેશરની ખરીદી કરવી હોય તો તેમાં પણ 2,25,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। ત્યાર પછી તમામ પ્રકારના જે એરો છે તેમની ખરીદી માટે અહીં 12,000 થી લઈ અને 1,35,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। ટ્રેક્ટર ઓપરેટર સ્પ્રેયરની ખરીદી કરવી હોય તો તેમાં પણ 2,50,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે, તેની ખરીદી માટે પણ યોજનામાં અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। અને કલ્ટિવેટરની ખરીદી કરવી હોય તો તેમાં 25,000 સુધીની સહાય છે તે આપવામાં આવે છે। 16,000 થી લઈ અને 25,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે, તેમાં પણ અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। તો આવી રીતે અલગ અલગ ખેતીવાડી વિભાગની જે 33 યોજના છે તે 43 યોજના છે, તો આ તમામ યોજનામાં હાલ અત્યારે ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। જે જિલ્લાનો ટાર્ગેટ પૂરો નથી થયો, જે જિલ્લાનો લક્ષ્યાંક પૂરો નથી થયો, તો તે જિલ્લાના ખેડૂતો માટે ફરીથી ફોર્મ છે તે રીઓપન કરવામાં આવેલા છે। મોટાભાગે તમામ જે યોજનામાં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 7/9/2026 રહેશે। 7/9/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું આપણે એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।